ચેપ્ટર 13 એમાઇન સંયોજનો. એમાઇન સંયોજનોના આપણો આ બીજો વિડિયો લેક્ચર છે. આ વિડિયોની અંદર આપણે ડિસ્કસ કરવાના છીએ એમાઇન સંયોજનોનું સામાન્ય અને આયુપીએસસી નામકરણ, અને એના પછી લખાણ સંબંધી પ્રશ્ન ઇન્ટેક્સ ક્વેશ્ચન બે આપેલા છે 13.1 અને 13.2. એનું ડિસ્કશન આપણા આ વિડિયોની અંદર આપણે કરશું. શરૂ કરીએ એમાઇનનું નામકરણ. નોટ અને પેન તમારી સાથે રાખો. જે વસ્તુ અહીં હું લખું છું એને બરાબર સાથે નોટ કરતા જાઓ. નામકરણ સામાન્ય અને આયુપીએસસી બે રીતે એમાઇનનું નામકરણ કરવામાં આવે છે. સામાન્ય નામમાં કેવું છે તો કે આ માની લ્યો કે એક સાદામાં સાદું ઉદાહરણ. આનું સામાન્ય નામ આપવું હોય તો જે કઈ ક્રિયાશીલ સમૂહ આપણને દેખાય છે એના જ રીતસરના નામ લખવાના. આને કહીએ મિથાઇલ ને આને કહીએ એમાઇન, એટલે આનું નામ થાય મિથાઇલ એમાઇન. પૂરું. આ એનું સામાન્ય નામ થઈ ગયું, મિથાઇલ એમાઇન. આવું હોય C2H5NH2 તો એનું નામ થાય ઇથાઇલ એમાઇન. આ તો છે પ્રાથમિક એમાઇન ના સામાન્ય નામ. અત્યારે હું પેલા સામાન્ય નામ જ લખાવું છું, આયુપીએસસી નામ આપણે એના પછી લખશું. પેલા બધાના સામાન્ય નામ જોઈ લઈએ. તો આ પ્રાથમિક એમાઇન ના સામાન્ય નામ આલ્કાઇલ એમાઇન, આલ્કાઇલ એમાઇન એવી રીતના નામકરણ સીધું થઈ શકે. મિથાઇલ એમાઇન, ઇથાઇલ એમાઇન, પ્રોપાઇલ એમાઇન એવી રીતના નામકરણ આપી શકાય. આમ લખીએ દો CH3 CH2 CH2 NH2 સામાન્ય નામ થશે આનું પ્રોપાઇલ એમાઇન. આ બધા કેવા પ્રાથમિક. કઈ રીતના ખબર પડે તો કે ભાઈ N છે NH2 નો N એ કેટલા કાર્બન આરે સીધો જોડાયેલો છે તો કે એક જ કાર્બન સાથે, એટલે પ્રાથમિક એમાઇન છે. NH2 વાળો N એક જ કાર્બન સાથે જોડાયેલો છે. એમ ન સમજતો કે સર અહીં C2 લખ્યું તો બે કાર્બન આરે ના કહેવાય, એવું નથી. તમે આને આ રીતના લખો એટલે ખ્યાલ આવે. આ નાઇટ્રોજન આ કાર્બન સાથે જોડાયેલો છે. આ કાર્બન તો આ કાર્બન હારે જોડાયેલો કહેવાય ને, એને નાઇટ્રોજન ની હારે કોઈ લેવા દેવાનું. અહીંયા પણ આ નાઇટ્રોજન આ કાર્બન સાથે જોડાયેલો છે, એટલે બધા એક પ્રાથમિક આલ્કાઇલ એમાઇન થયા. સામાન્ય નામ આલ્કાઇલ એટલે કે મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, પાછળ એમાઇન શબ્દ જોડવાનો. હવે સેકન્ડરી દ્વિતીયકના સામાન્ય નામ આપણે લખીએ. દ્વિતીયક એમાઇન. એમાં દ્વિતીયક એટલે શું તો કે નાઇટ્રોજન ની સાથે બે કાર્બન જોડાયેલા હોવા જોઈએ. તો હું અહીંયા પેલું ઉદાહરણ લખું N, એની સાથે બે કાર્બન, એક અહીંયા ને એક અહીંયા, આવી રીતના રાખું. તો હવે નાઇટ્રોજન ના બે બંધ તો બની ગયા, એક જ બાકી રહ્યો, એટલે અહીંયા ખાલી એક H જ આવે. અહીં કેમ NH2 હતું, અહીંયા NH જ આવે. દ્વિતીયક એમાઇન આપણે શીખી ગયા છીએ ને પેલાના લેક્ચરમાં. દ્વિતીયક એમાઇનમાં નાઇટ્રોજન ની સાથે એક જ હાઇડ્રોજન હોય, કારણ કે એ નાઇટ્રોજન બે કાર્બનના સીધા સંપર્કમાં હોય. આનું સામાન્ય નામ તો કે ભાઈ આ બે આલ્કાઇલ ગ્રુપ છે, અને જો બે સરખા હોય તો એનું નામ લખી અને પેલા ડાઈ શબ્દ જોડી દેવાનું, એટલે આનું નામ થાય ડાઈ મિથાઇલ એમાઇન. ડાઈ મિથાઇલ એમાઇન. માની લો કે બે આલ્કાઇલ ગ્રુપ જુદા જુદા હોય, આવું હોય. એક મિથાઇલ છે ને એક ઇથાઇલ છે, બે જુદા જુદા આલ્કાઇલ ગ્રુપ છે, તો કઈ રીતે નામ આપવાનું? ભાઈ સીધી સાદી વાત, એબીસીડી ના ક્રમ પ્રમાણે જેનું નામ પેલા આવતું હોય એનું નામ પેલા. આનું નામ થાય મિથાઇલ, આનું નામ થાય ઇથાઇલ. આ M થી શરૂ થાય છે, આ E થી શરૂ થાય છે, તો એબીસીડી માં આનું નામ પેલા લખવું પડે. એટલે આ સંયોજનનું નામ થાય ઇથાઇલ મિથાઇલ એમાઇન. હું પાછું એકવાર કહું, હું અત્યારે બધા સામાન્ય નામ જ લખું છું, આયુપીએસસી નામ હજી મેં લખ્યા જ નથી એ કોઈ. ચાલો હવે હું તૃતીયકનું ઉદાહરણ પણ જોઈ લઈએ. તૃતીયક એમાઇન ના ઉદાહરણમાં આપણે આવું લખીએ, નાઇટ્રોજન ની સાથે 3 આલ્કાઇલ સમૂહ જોડવાના. તો અહીંયા કોઈ હાઇડ્રોજન નહીં આવે જો, કારણ કે નાઇટ્રોજન સીધો 3 કાર્બનના સંપર્કમાં છે, એટલે એને તૃતીયક એમાઇન કહેવાય છે. સામાન્ય નામ ત્રણેય આલ્કાઇલ સમૂહ જો સરખા હોય તો સીધું એ આલ્કાઇલ સમૂહનું નામ લખીને એની પેલા ટ્રાય એવો પૂર્વક જોડી દેવાનો. આ 3 મિથાઇલ છે, એટલે આનું નામ થાય ટ્રાય મિથાઇલ એમાઇન. આ સામાન્ય નામ. કદાચ એવું બને કે બે સરખા હોય,
અહીંયા CH3, અહીંયા CH3, અહીંયા જુદું, બે સરખા ને ત્રીજું જુદું. તો ભાઈ એમાં જે સરખા હોય ને એનું નામ પેલા ડાઈ પૂર્વક સાથે, અને પછી જે જુદો હોય એનું નામ લખવાનું. એમાં આલ્ફાબેટ ને ફોલો કરવાની જરૂર નથી. તો આનું નામ થશે ડાઈ મિથાઇલ ઇથાઇલ એમાઇન. તમે એને ઇથાઇલ, ડાયમિથાઇલ એમાઇન એ રીતના પણ નામ આપી શકો. એ સામાન્ય નામ છે, એના માટેના કોઈ નિયમો હશે નહીં. આઈયુપીએસસી હોય તો એને નિયમબદ્ધ રીતે જ નામ આપવું પડે. ચાલો, એવી જ રીતના હવે આ તો બધા આલ્કાઇલ એમાઇન હતા બાળકો, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. હવે થોડાક એરાઇલ એમાઇન ના નામ આપીએ. તો બેન્ઝીન રિંગ સાથે NH2 જોડાયેલું હોય તો આને એરાઇલ એમાઇન કહેવાય. આનું સામાન્ય નામ જ અત્યારે લખું છું, એનિલીન. એનિલીન એ એરાઇલ એમાઇન નું સામાન્ય નામ છે. આની વાસ માછલી જેવી હોય. આ તમારી જાણકારી માટે, એનિલીન ની વાસ સડેલી માછલી જેવી, એટલે દુર્ગંધ વાળું આ સંયોજન છે. કહેવાય એરોમેટિક, પણ એરોમા એટલે તો સારી સુગંધ, જો એવું સમજતા હોય તો આની સુગંધ સારી નથી. એનિલીન સડેલી માછલી જેવી વાસ ધરાવતું હોય. તો આ બધા સામાન્ય નામ થયા. મેં જેટલું કાળા અક્ષરમાં લખેલું છે બાળકો, એ બધા સામાન્ય નામ છે આ એમાઇન સંયોજનો. એમાં પ્રાથમિક પણ આવી ગયા, દ્વિતીયક આવી ગયા, તૃતીયક પણ આવી ગયા, અને એરાઇલ એમાઇન આવી. એક બીજી વસ્તુ અહીં તમને સાઈડમાં લખી દઉં. CnH2n+3n આ એમાઇન નું સામાન્ય સૂત્ર થશે. ક્યાંક તમારે MCQ માં જરૂર પડી શકે. એમાઇન સંયોજનોનું સામાન્ય સૂત્ર શું? તો કે CnH2n+3n. ચેક કરી લો, જુઓ કેટલા કાર્બન છે? એક. તો કાર્બન એક હોય તો હાઇડ્રોજન એના બમણાથી 3 વધુ ને પછી એક નાઇટ્રોજન. તો 1 ના બમણા થાય 2, 2 માં 3 ઉમેરી દો એટલે થાય 5. તો જુઓ હાઇડ્રોજન 3 ને 2 5, નાઇટ્રોજન 1. ચેક કરો, કાર્બન 2 તો 2 ના બમણા થાય 4, 4 માં 3 ઉમેરો તો 7, એટલે હાઇડ્રોજન 7 હોવા જોઈએ. જો 3 ને 2 5 ને 2 7, અને નાઇટ્રોજન. તો આ દેખીતી એ રીતે આમાંથી બનાવી જ શકાય એમ છે, પણ કદાચ આ વસ્તુને આપણે ધ્યાનમાં લઈએ નહીં એવું બન્યું હોય. આવડતું જ હોય તો સારું છે, નહીતર ક્યાંક આ નોટ કરી રાખો તમારા હાંસિયામાં કે એમાઇન સંયોજનો એનું સામાન્ય સૂત્ર CnH2n+3n આવું છે. સારું, તો આ હતા સામાન્ય નામ. હવે આ ને આ સંયોજનોના આઈયુપીએસસી નામ આપણે આપવા છે. કઈ રીતે આઈયુપીએસસી નામ અપાય? તો ભાઈ સાદા સીધા નિયમ છે. હાઇડ્રોકાર્બનની શૃંખલા માટેનો જે શબ્દ હોય એને વર્ડ રૂટ સમજવાનું. એક કાર્બન હોય તો મિથ, 2 હોય તો ઇથ, 3 હોય તો પ્રોપ. પછી આલ્કેન હોય તો પાછળ n પ્રત્યય લાગે, અને એમાઇન એવો પ્રત્યય NH2 ક્રિયાશીલ સમૂહ માટે લગાડવાનું થાય. તો આલ્કેન એમાઇન આ પ્રકારે આઈયુપીએસસી નામ થશે. જો હું લખું છું, જો આનું જ આઈયુપીએસસી નામ લાલ અક્ષરમાં લખું, આઈયુપીએસસી છે એવું સમજો. તો એક કાર્બન વાળો એમાઇન એટલે મિથેન વત્તા એમાઇન, અંગ્રેજીમાં લખો ને તો આવું થાય, METHANE વત્તા AMINE. હવે આઈયુપીએસસી નો નિયમ છે AEIOU આવતા હોય ને આમાં, તો એને કાઢી નાખવાના. તો અહીંથી E કાઢીને બેન જોડી દો, તો જો તો METHANAMINE આવું નામ થાય. METHANAMINE, મિથેન એમાઇન. પેલું જ છે એટલે અંગ્રેજીમાં લખ્યું, હવે બધા ગુજરાતીમાં લખીશ. મારે તમને નિયમ સમજાવવો હતો એટલા માટે મારે સ્પેલિંગ લખવા જરૂરી હતા. મિથેન આવું આખું લખી એમાં ઈ કાઢી નાખવાનું, પાછળનું એમાઇન છે ને આમાં ભેગું જોડી દો એટલે આખું નામ થઈ ગયું મિથેન એમાઇન. આપણે ગુજરાતીમાં ભણીએ છીએ એટલે આપણે એવી સ્પેલિંગની કોઈ ઝંઝટ રહેશે નહીં, એટલે આપણે નસીબદાર લ્યો. ચાલો, આનું નામ 2 કાર્બન વાળો હાઇડ્રોકાર્બન, એનું નામ ઇથેન, પાછળ લગાડી દો એમાઇન, એટલે આનું નામ થાય ઇથેનેમાઇન. ઇથેનેમાઇન. એમિનો ઇથેન એવી પણ એક રીત હતી આઈયુપીએસસી ની. પેલા આવી રીતના નામ અપાતા અને પૂર્વક તરીકે જોડવામાં આવતું, એમિનો ઇથેન. હવે ઇથેન એમાઇન 2 રીતના લખો, સાચું જ પડશે. ચાલો, આ 3 કાર્બન વાળો એમાઇન પ્રોપેન એમાઇન.
પ્રોપેનેમાઇન, પ્રોપેન વત્તા એમાઇન એટલે પ્રોપેનેમાઇન. હવે દ્વિતીયક એમાઇન ના નામ આપીએ. આમાં થોડીક વસ્તુ નવી જોવા મળશે, ધ્યાન દેજો બરાબર. આમાં જો બે બાજુ સરખા જ કાર્બન હોય તો કોઈ પ્રશ્ન જ નથી. બાકી નિયમ આવો છે કે વધુ કાર્બનની શૃંખલા હોય ને એની પાછળ એમાઇન એવો પ્રત્યય લગાડવાનો. બે કાર્બનની શૃંખલાઓ છે એમાંથી વધુ કોણ, તો કાંઈક બે સરખા જ છે, કાંઈ વાંધો નહીં, ગમે એને એમાઇન પ્રત્યય લગાડો. તો એક કામ કરીએ, આપણે આના ભેગું એમાઇન લગાડશું એટલે મિથેન એમાઇન તો આટલું થયું જ, પણ ભેગું આ બાકી રહી ગયું. તો એનું નામ આપણે આપવાનું કઈ રીતે, તો કે આનું નામ તો મિથાઇલ છે, પણ આ મિથાઇલ જોડાયેલું ક્યાં છે, નાઇટ્રોજન સાથે. તો આપણે આમ કહેવું પડશે, નાઇટ્રોજન સાથે મિથાઇલ એટલે એન મિથાઇલ. એન મિથાઇલ મિથેન એમાઇન. આનું આઈયુપીએસી નામ આ થાય એન મિથાઇલ મિથેન એમાઇન. એન સાથે મિથાઇલ જોડાયેલું હોય એવું મિથેન એમાઇન, આ દ્વિતીયક એમાઇન થયું. ચાલો આનું નામ આપીએ. આમાં ઓલો નિયમ લાગુ પડશે. જો આ ઓછા કાર્બન, આ વધુ કાર્બન ને એમાઇન એવો પ્રત્યય લગાડવાનો. એટલે પ્રત્યય આને લાગશે એટલે ઇથેન એમાઇન એ પ્રકારનું પ્રત્યય વાળું નામ બનશે. પણ આ જે બાકી રહી ગયું એનું નામ અલગથી લખવાનું. બાકી રહી ગયું મિથાઇલ કોની હારે, તો કે નાઇટ્રોજન સાથે, એટલે નામ થશે એન મિથાઇલ, અને બે કાર્બન વાળો એમાઇન એટલે ઇથેન એમાઇન. એન મિથાઇલ ઇથેન એમાઇન એવું આનું નામ. આ રીતના દ્વિતીયક એમાઇન ના નામ આપણે આપી શકીએ. તૃતીયક એમાઇન ના આપીએ. નિયમ ઓલો જ, વધુ કાર્બન હોય ને એના ભેગું એમાઇન પ્રત્યય જોડી દેવાનું. આમાં તો બધા હરખા જ છે, તો ગમે એના ભેગું એમાઇન જોડો. હાલો હું આના ભેગું એમાઇન જોડવાનો છું એટલે મિથેન એમાઇન એટલું તો નક્કી થઈ ગયું. હવે આ જે બે બ્રાન્ચ છે એના નામ લખવાના, પણ એન એવો લેટર આગળ લખવાનો. તો આનું નામ એ મિથાઇલ, આનું નામ પણ મિથાઇલ, તો મારે આમ લખવું પડશે એન કોમા એન ડાઈ મિથાઇલ મિથેનેમાઇન. એન ડાઈ મિથાઇલ મિથેનેમાઇન. એન આરે બે મિથાઇલ છે એટલે એન ડાઈ મિથાઇલ મિથેનેમાઇન. ચાલો આનું નામ. વધુ કાર્બનની સાથે જ એમાઇન પ્રત્યય જોડવો, તો વધુ કાર્બન તો આ છે, આ બે તો ઓછા છે, તો એમાઇન પ્રત્યય આને લાગશે એટલે ઇથેન એમાઇન એવું નામમાં છેલ્લે આવશે. તો આ બે બાકી રહી ગયા, કાઈ વાંધો નહીં, એના નામ લખવાના. એન ડાઈ મિથાઇલ ઇથેન એમાઇન. કોઈને એવો વિચાર આવ્યો, લખી જ દવાય લ્યો ને. આના જેવું જ એક ઉદાહરણ કે સર ત્રણેય જુદા જુદા હોય તો અહીંયા CH3 હોય, અહીંયા CH2CH3 હોય, અહીંયા CH2CH2CH3 હોય તો આ તો ત્રણેય જુદા છે. તે કાંઈ વાંધો નહીં, સૌથી વધુ કાર્બન ભેગું તો એમાઇન આવશે જ. તો એક વાત નક્કી થઈ ગઈ કે આમાં નામમાં પ્રોપેનેમાઇન તો આવશે જ. પ્રોપેનેમાઇન એવું તો આવશે જ. હા, તો આ બે વૈધા. હવે આ મિથાઇલ છે ને આ ઇથાઇલ છે, તો એબીસીડી પ્રમાણે નામ આપવાનું. આઈયુપીએસી નામમાં આલ્ફાબેટિકલ ઓર્ડરને ફરજિયાત ફોલો કરવાનો જ હશે. એ કોઈ પણ કાર્બનિક સંયોજન હોય, એમાઇન હોય કે આલ્કોહોલ હોય કે ગમે એ હોય, તમારે આલ્ફાબેટિકલ ઓર્ડરને ફોલો કરવો જ પડે. આ ઈ થી શરૂ થાય, એમ થી શરૂ થાય એટલે આપણે આમ લખવું પડે એન ઇથાઇલ, પછી એન મિથાઇલ પ્રોપેનેમાઇન, એવું આનું નામ થાય. ઉદાહરણો કેટલા બધા શક્ય બની શકે બાળકો. મેં અહીંયા ખાલી પાયાના બેઝિક જેટલા જરૂરી છે એટલા તમારી સામે લખ્યા છે. ટેક્સ્ટ બુક ની અંદર એક ટેબલ પણ આપેલું છે જેની અંદર કેટલા બધા સંયોજનોના સામાન્ય અને આઈયુપીએસી નામ આપેલા છે. એ ખાસ જોજો, જાણીતા લાગશે જ અને તમે તમારી મેળે હવે બનાવી પણ શકશો જ. આઈયુપીએસી નામકરણ કોઈ અઘરો ટોપિક નથી. હા, કોઈ એવા બાળકો હોય કે જેને 11મા ધોરણથી જ આઈયુપીએસી નામકરણ શું છે એના વિશે ફરીથી શીખવું હોય તો આપણી એક વિડીયો સિરીઝ એની પણ ચાલે છે. પ્લેલિસ્ટમાં તમે ફાઇન્ડ કરી શકશો. આઈયુપીએસી નામકરણ એવું એક પ્લેલિસ્ટ છે જેની અંદર તમને વિડીયો જોવા મળશે. એકદમ પાયાથી આઈયુપીએસી નામકરણ કાર્બનિક સંયોજનનું કેમ કરાય એ એમાં સમજાવવામાં આવે છે.
સારું, તો આ હતા આલ્કાઇલ એમાઇન ના આઈયુપીએસી નામ. એરાઇલ એમાઇન એટલે એનિલીન, એનું આઈયુપીએસી નામ જો હું લખું છું લાલ અક્ષરે. તમે કહેશો સર તમે તો એનિલીન જ લખ્યું. તો હા, એનિલીન કે જે સામાન્ય નામ હતું એને જ હવે આઈયુપીએસી નામ તરીકે સ્વીકારવામાં આવેલું છે. અને એ નહોતું ત્યારે આને આવી રીતના ઓળખતા હતા, બેન્ઝીન એમાઇન. બેન્ઝીન પાછળથી ઈ કાઢી એમાઇન જોડી દો, તેમ આમાં કર્યું તો એમ મિથેન એમાઇન એટલે મિથેન એમાઇન, એમ બેન્ઝીન એમાઇન એટલે બેન્ઝીન એમાઇન. પણ બેન્ઝીન એમાઇન બોલવામાં લખવામાં થોડુંક વધારે મોટું લાગે, એના કરતા એનિલીન ને જ આઈયુપીએસી સ્વીકારી લીધું છે. એટલે એનિલીન પોતે આઈયુપીએસી નામ જ છે, સામાન્ય નામ પણ છે અને હવે આઈયુપીએસી નામ પણ છે. જેમ ફિનોલ ના કેસમાં હતું એમ એનિલીનમાં પણ છે. તો હવે વિડિયો પોઝ કરી અને આ લખી દો. હવે હજી એક બે ઉદાહરણ આપવા છે તમને નામકરણ માટેના જ. આવું હોય n અહીંયા CH3 અહીંયા CH3, તો જો આ તૃતીયક એમાઇન થયો પણ બેન્ઝીન વાળો થયો એટલે આ એનિલીન નું વ્યુત્પન્ન છે. તો હવે આમાં વધુ કાર્બન તો આમાં જ છે, આ બે તો બિચારા ઓછા ઓછા છે. તો આનું નામ આઈયુપીએસી નામ આપવું હોય તો NN ડાઇમિથાઇલ બેન્ઝીન એમાઇન. પણ લોકો હવે આ લખવાને બદલે શું લખવું પસંદ કરે છે? એનિલીન, NN ડાઇમિથાઇલ એનિલીન. આવી રીતના પણ નામકરણ થઈ શકે. ચાલો, બે ફિનાઇલ જોડાયેલા છે અને એક મિથાઇલ છે. તો કાંઈ વાંધો નહીં, આ બે માંથી આ બે તો મોટા જ છે આના કરતા. તો દેખીતી વાત છે કે એકને તમે એનિલીન સમજી લ્યો અને બાકી આ બે ને બ્રાન્ચ ગણો. આલ્ફાબેટિકલ ઓર્ડરમાં નામ લખવાના. M થી શરૂ થાય ને ફિનાઇલ P થી શરૂ થાય. તો એબીસીડી મનમાં બોલવાની, MNOP, પહેલા M આવે પછી P આવે. ફિનાઇલ P થી શરૂ થાય, F થી નહીં. તો નામ થાય N મિથાઇલ, N ફિનાઇલ એનિલીન. આવી રીતના તૃતીયક એમાઇન હોય, એરાઇલ એમાઇન ને આલ્કાઇલ બધું ભેગું હોય ત્યારે એના આઈયુપીએસી નામ આવી રીતના આપી શકાય. સામાન્ય નામ આપવું હોય તો ડાયફિનાઇલ મિથેન એમાઇન એવું એનું સામાન્ય નામ થશે. સામાન્ય નામમાં જે બે સરખા હોય એનું નામ પહેલા લખવાના, ડાયફિનાઇલ મિથાઇલ એમાઇન એવું એનું સામાન્ય નામ થાય. જો આ બે ઉદાહરણ પર લખી લો, પછી આપણે લખાણ સંબંધી પ્રશ્નને સોલ્વ કરીએ. ઓકે, ઓર્ગેનિક કેમિસ્ટ્રી બહુ વ્યાપક છે, એની કોઈ સીમા નથી. તમે જેટલા વિચારો કરો ને એટલા તમે એમાં ઊંડા ઉતરતા જાઓ, અને સમજીને ઊંડા ઉતરો તો વાંધો ન આવે, નહીતર ખૂચી જાવ અથવા ડૂબી જાવ એવું બને. એટલે એટલું જ ઊંડું ઉતરવું જેટલાથી આપણને કોન્ફિડન્સ રહેતો હોય. બહુ મૂંઝવણમાં આપણે આપણી જાતને ફસાવી દઈએ એટલું ઊંડું ન જાવ. આ એક સલાહ છે ઓર્ગેનિક શીખતી વખતે, કારણ કે આ બહુ જ ઊંડો દરિયો છે. આમાં એકમાંથી બીજું, બીજામાં ત્રીજું, એવી કેટલી બધી પોસિબિલિટી બનશે. ક્યાં અટકવું ને આપણા માટે કેટલું જરૂરી છે એટલું સમજીને જ આગળ વધવું. ચાલો આગળ વધીએ. લખાણ સંબંધી પ્રશ્ન 13.1 તમારી ચોપડીની અંદર પેજ નંબર 392 ઉપર છે. લખાણ સંબંધી પ્રશ્ન 13.1. નીચે દર્શાવેલા એમાઇન સંયોજનોને પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયકમાં વર્ગીકૃત કરો. હું અહીંયા સ્ટ્રક્ચર બધાને લખી લઉં છું પહેલા, પછી આપણે એને વર્ગીકૃત કરશું. અહીંયા નેપ્થેલીન બતાવેલું છે, બંધ બતાવીને જોઈએ આપણે. અને અહીંયા NH2 જોડેલા છે. બીજું સ્ટ્રક્ચર પણ નેપ્થેલીન નું જ છે, અને એમાં અહીંયા N ભેગું CH3 ટ્વાઇસ. ત્રીજું સ્ટ્રક્ચર એ કંઈક આવું છે, C2H5 ટ્વાઇસ.
CH અને ચોથું સ્ટ્રક્ચર છે C2H5 ટ્વાઇસ અને પછી NH. ચાલો આને આપણે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયકમાં વર્ગીકૃત કરવા છે. તો સિમ્પલ, સીધી સાદી વાત, નાઇટ્રોજન કેટલા કાર્બનની સાથે જોડાયેલો છે એના આધારે પ્રાથમિક, દ્વિતીયક કે તૃતીયક નક્કી થાય. બીજું કાંઈ નથી જોવાનું. આ નાઇટ્રોજન કેટલા કાર્બન હારે જોડાયેલો? એક જ. નક્કી થઈ ગયું પ્રાથમિક એમાઇન. વાત પૂછો. આ નાઇટ્રોજન કેટલા કાર્બન હારે જોડાયેલો છે? તો એક તો આ, અને જો આવા બે છે. અને આમ લખેલું છે ને એને બદલે તમે એને આમ લખી શકો. તો જુઓ, આ નાઇટ્રોજન 1, 2 ને 3 કાર્બન હારે જોડાયેલો કહેવાય. એટલે આ તૃતીયક એમાઇન છે. ઘણાને એવો વિચાર આવશે સર તો હાઇડ્રોજન ની સંખ્યા જોઈ ન ખબર પડી જાય. તમે સાચા છો. નાઇટ્રોજન હારે 2 હાઇડ્રોજન જોડાયેલો હોય તો પ્રાથમિક, એ કોઈ હાઇડ્રોજન જ ન જોડાયેલો હોય તો તૃતીયક. પણ આ જે આપણે બોલીએ છીએ ને એ થોડુંક યાદ રાખવામાં, મગજમાં ગોઠવવામાં થોડુંક કોમ્પ્લિકેટેડ લાગે. એના કરતા સીધું કેટલા કાર્બન હારે એટલામો EMI. એક કાર્બન હારે જોડાયેલો હોય તો પ્રાથમિક, 3 હારે જોડાયેલો હોય તો તૃતીયક. ચાલો અહીંયા જુઓ, અહીંયા C2H5 2 છે પણ ઈ બે કાર્બન હારે જોડાયેલા છે. અને નાઇટ્રોજન તો આ એક જ કાર્બન હારે જોડાયેલો કહેવાય. એટલે આનું સ્ટ્રક્ચર તમે બનાવો ને તો CHNH2, અહીંયા C2H5 ને અહીંયા C2H5 છે. એમાં આ નાઇટ્રોજન તો એક જ કાર્બનના સીધા સંપર્કમાં છે એટલે આ કેવું થશે? પ્રાથમિક. અને ઓલું હવે જો ઈ જોવા જેવું છે. આ NH એના ભેગા 2 C2H5 છે. એક અહીંયા છે અને બીજો અહીંયા છે. તો આ નાઇટ્રોજન કેટલા કાર્બનના સંપર્કમાં? 2. વળી પાછા કોઈ એવા નથી ને કે એમ સમજે કે સર 2 આ 2 આ તો 4 ના કોન્ટેક્ટમાં ન થયો. એવું ન વિચારતા આ C2H5 એટલે આમ છે. આ નાઇટ્રોજન તો 2 કાર્બનના જ કોન્ટેક્ટમાં થયો એટલે આ દ્વિતીયક એમાઇન છે. તો સમજીને આગળ વધો. સહેલું જ છે. લખી લ્યો ફટાફટ. પછી આના પછીનો લખાણ સંબંધી પ્રશ્ન જોઈએ. ઓકે, ચાલો જવા દઈએ છીએ આને. લખાણ સંબંધી પ્રશ્ન 13.2. ક્વેશ્ચન એવો છે, કંઈક 3 પ્રશ્નો છે એમાં પહેલો પ્રશ્ન એવો કીધો છે કે C4H11N સમજો તો 4 ના બમણા 8 માં 3 ઉમેરો તો 11 અને N એટલે એમાઇન નું સામાન્ય સૂત્ર પ્રમાણે થયું. વાળા જુદા જુદા સમઘટકીય એમાઇન સંયોજનના બંધારણ લખો. આના જેટલા સમઘટક બનતા હોય એના બંધારણો લખવાના. આના બધાય જેટલા બને એટલા. હવે જ્યારે આવો પ્રશ્ન હોય ને ભાઈ ત્યારે આપણી આવડત બહુ મહત્વનો ભાગ ભજવે. કારણ કે મારાથી એક પણ સમઘટક રહી ન જવો જોઈએ. આના માટેની બીજી કોઈ રસ્તો નથી. આમ જ આપણે લખીને બતાવવા પડે. તો હવે એ કોઈ રહી ન જાય એના માટે શું કરવાનું? સિમ્પલ, ધ્યાન રાખવાનું. પણ છતાંય સ્ટેપ વાઇઝ. પહેલા 4 કાર્બન એક ધારા આવતા હોય એવા એમાઇન જેટલા બનતા હોય એટલા બનાવીએ. એટલે હું પહેલા પ્રાથમિક જેટલા બને એટલા બનાવું. આ મનમાં રાખું છું. તો પહેલા બધા પ્રાથમિક એમાઇન 1, 2, 3 ને 4 કાર્બન અને અહીંયા NH2. CH2 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 CH3 આ એક થયો. તમે કંઈક લેબલ કરી દો તો વાંધો નહીં આવે. કારણ કે આપણે છેલ્લે ત્રીજો પ્રશ્ન એવો છે કે એમાં કોની વચ્ચે કઈ સમઘટકતા છે. તો આપણે એક કામ કરીએ, આને હું A કહું પછી એવું B લખું. પ્રાથમિક એમાઇન જ બનાવવા છે મારે, ઈ નક્કી. તો અમારે આવું કરવું પડશે. CH3 CH NH2 CH2 CH3 શૃંખલા 4 કાર્બન ની જો. પણ એમાઇન નું સ્થાન મેં બદલી નાખ્યું. એમાં નાઇટ્રોજન તો એક જ કાર્બન હારે જોડાયેલો છે. કારણ કે હું તો બધાય પ્રાથમિક જ લખું છું. ચાલો હજી મારે લખવા છે પ્રાથમિક જ. પણ હવે 4 કાર્બન ની શૃંખલા હોય એવા પ્રાથમિક એમાઇન હવે પોસિબલ નથી.
કોઈ એમ કે સર અહીંયા જોડીએ તો આ જ બને, અહીંયા જોડો તો આ બને. એટલે 4 કાર્બન એક ધારા આવતા હોય અને પ્રાથમિક એમાઇન બનતા હોય એવા 2 બનતા હતા અમે બનાવી લીધા. હવે મારે હજી બનાવવો છે તો પ્રાથમિક જ. તો હવે 4 કાર્બન એક ધારા તો નહીં આવે, બ્રાન્ચ કરીને લખવા પડશે. તો હવે એવું એકાદું લખવું. તો 1 2 3 કાર્બન, ચોથો કાર્બન બ્રાન્ચ તરીકે અને અહીંયા NH2. જો આ પ્રાથમિક જ થયો, એ પાછું મનમાં રાખજો, હું બધા પ્રાથમિક એમાઇન જ લખું છું. નાઇટ્રોજન એક જ કાર્બનના કોન્ટેક્ટમાં છે, પણ હવે અહીંયા 4 કાર્બનની શૃંખલાને બદલે 3 જ કાર્બનની શૃંખલા થઈ. આમાં હજી એક બીજું પોસિબલ બને, આ NH2 અહીંયા જોડી દઉં તો પણ એ પ્રાથમિક એમાઇન જ થાય ને આ જ બંધારણ વાળું થયું. ચાલો એવું અહીં લખું D 1 2 3. અહીંયા CH3 હતું, અહીંથી H ને બદલે હવે અહીંયા આવી ગયું NH2. આ પ્રાથમિક એમાઇન જ છે. જરાય કન્ફ્યુઝ ન થતા. નાઇટ્રોજન કેટલા કાર્બન હારે જોડાયેલો દેખાય છે? એક સાથે, બસ એટલે પ્રાથમિક. હવે આવા 3 કાર્બનની શૃંખલાની ચોથી શાખા હોય અને પ્રાથમિક એમાઇન બનતા હોય એવા 2 સ્ટ્રક્ચર પોસિબલ છે. આના સિવાય ત્રીજું નહીં બને. કોઈ કહે કે સર આ NH2 ને અહીંથી અહીંયા જોડો તો એ આનું જ થાય. કોઈ કહે કે સર અહીંયા જોડો તો એ આ જ થાય. એટલે આના સિવાય શક્ય નથી. પણ સર બોલે અને આપણે ખાલી સાંભળી લઈએ એમ નહીં. સરે જે શક્યતા વિચારી અથવા આપણા મગજમાં જે વિચાર આવતો હોય એવું સ્ટ્રક્ચર લખી જ જોવાનું. લખીને આની હારે કમ્પેર કરો. એવું હોય તો નામ પણ આપી દો, બેના નામ સરખા થાય જ સમજવાનું, સ્ટ્રક્ચર જુદા નથી. તો પ્રાથમિક એમાઇનમાં આટલી પોસિબિલિટી છે. આના સિવાય હવે કોઈ પ્રાથમિક એમાઇન શક્ય બને એમ નથી. તો હવે આપણે ફરજિયાત દ્વિતીયક એમાઇન બાજુ જવું પડશે. ચાલો તો હવે ઈ સ્ટ્રક્ચર અને એમાં હું લખું છું દ્વિતીયક એમાઇન. તો દ્વિતીયક એમાઇનમાં નક્કી NH ની બે બાજુએ કંઈક જોડવું પડશે મારે. મારી પાસે ટોટલ કાર્બન 4 છે, તો પહેલા બે બાજુ ભાગ પાડી લઈએ, બે જોડી દઈએ. અહીંયા 2 જોડું, અહીંયા 2 જોડું. હાલો આ એક તો થયું જ. દ્વિતીયક એમાઇન છે, તો નાઇટ્રોજન 2 કાર્બન આવે છે. હજી એક શક્યતા, દ્વિતીયક એમાઇન જ પણ એક બાજુ 1 કાર્બન ને એક બાજુ 3 કાર્બન. આમે હાલે ને? આ પણ છે, ટોટલ 4 કાર્બન. હજી કોઈ શક્યતા ખરી આમાં દ્વિતીયક એમાઇનમાં? જ જવાબ છે હા. કઈ? તો જો ધ્યાનથી, આ NH એમ અહીંયા CH3 એમ પણ આ કાર્બન ને બદલે આ કાર્બન ને નાઇટ્રોજન આરે જોડવું. એટલે મારે આમ લખવું પડે CH3 અને આ કાર્બન બિચારો નીચે ગયો. બેમાં બેસે છે વાત. આ રીતના આ દ્વિતીયક એમાઇન ના 3 બને. આના સિવાય હવે દ્વિતીયક એમાઇન કોઈ પોસિબલ નહીં બને. તમે ધારો, ટ્રાય કરી લેજો. તો હવે કોના ઉપર આપણે પહોંચ્યા ભાઈ? તૃતીયક એમાઇન. G હતું ને, તો હવે આવ્યા H ઉપર. ચાલો તૃતીયક એમાઇન. આ તૃતીયક એમાઇન બનાવવા માટે નાઇટ્રોજન ની હારે 3 બાજુએ કંઈક જોડવાનું. હવે આપણી પાસે ટોટલ કાર્બન કેટલા? તો કે 4. એક કામ કરો, 1 કાર્બન અહીંયા જોડી દઉં, 1 કાર્બન અહીંયા જોડી દઉં, તો હવે 2 વધ્યા અને ફરજિયાત અહીંયા જોડવાનું. આના સિવાય આમાં બીજું કોઈ સ્ટ્રક્ચર પોસિબલ નહીં બને. એક પણ નહીં બને. તૃતીયક એમાઇનમાં એક જ આવે. તમે ગમે એટલા ફેરફાર કરવાનું ધારો, પોસિબલ નથી. આના સિવાય નવું નહીં બને. તો લ્યો, પહેલો પ્રશ્ન કમ્પ્લીટ થયો. આ બધાયના આપણે જેટલા સમઘટકો બનતા તેટલા બનાવ્યા. હવે આના ઉપરથી યાદ રાખજો, C4H11N ને કુલ કેટલા સમઘટકો હોય? તો 1 2 3 4 5 6 7 અને 8 સમઘટકો છે. હવે ઇન્ટરેસ્ટિંગ વાત, આ બધાયના IUPAC નામ આપવાના. તમે આપી જ શકશો. હવે તમે પ્રેક્ટિસ કરી લીધી છે. આ વધારાનું હોમવર્ક લ્યો. આ બધાયના તમારે IUPAC નામ આપવાના. આવતા લેક્ચરમાં હું એના IUPAC નામ તમને કહીશ.
બધાયના યુપીએસસી નામ તમારે આપવાના અને એના પછીનો પ્રશ્ન છે આ બધા પછીનામાં યુપીએસસી નામ છે અને એના પછી છે એમાઇન સંયોજનોની જુદી જુદી જોડીઓમાં કઈ કઈ સમઘટકતા છે એ કહેવાનું. તો એક સામાન્ય એક્ઝામ્પલ આપી દઉં. જો એમાઇન નું સ્થાન અહીંયા પહેલા કાર્બન ઉપર છે, અહીંયા બીજા કાર્બન ઉપર છે. આ બે સ્થાન સમઘટકો કહેવાય. શૃંખલા બેમાં સરખી જ છે, પણ તમે આને ને આને કમ્પેર કરો ને તો શૃંખલા સમઘટકતા થાય, કારણ કે આમાં 4 કાર્બનની શૃંખલા, આમાં 3 કાર્બનની શૃંખલા. વળી પાછું આ બેમાં 3 કાર્બનની જ શૃંખલા છે, પણ એમાઇન નું સ્થાન અહીંયા પહેલા ઉપર છે અને અહીંયા બીજા ઉપર છે, એટલે આ બે પાસે એકબીજાના સ્થાન સમઘટકો થશે. જુઓ તો ખરા કેટલા કન્સેપ્ટ આમાં એપ્લાય કરવાના. ધોરણ 11 સમઘટકતા અને એના પ્રકારો. સ્થાન સમઘટકતા, શૃંખલા સમઘટકતા, ક્રિયાશીલ સમૂહ સમઘટકતા, મેટામરિઝમ, એ બધાનો આમાં ઉપયોગ થશે. તો એ તમારા માટે હોમવર્ક. આવતા પીરિયડમાં એનું સોલ્યુશન પહેલા આપીશ, પછી આપણે આગળનું ભણશું. પણ આ તમે સોલ્વ કરજો. મેં એક પોર્શન સોલ્વ કર્યો છે. 8 ના સ્ટ્રક્ચર લખી દીધા છે. નામ તમારે આપવાના છે, સમઘટકતાની જોડીઓ તમારે ઓળખવાની છે. નેક્સ્ટ વિડીયો પાછા મળશું. ત્યાં સુધી